સ્વતંત્રતા દિવસે કોંગ્રેસ પર રાષ્ટ્રીય અપમાનનો ભાજપનો આક્ષેપ છે। દિલ્હી સ્થિત કોંગ્રેસ મુખ્યાલય ખાતે કોંગ્રેસનો કાર્યક્રમ હતો અને કોંગ્રેસના આ કાર્યક્રમમાં વંદે માતરમ ગીતના અપમાનનો આક્ષેપ છે। સોનિયા ગાંધીએ વંદે માતરમ ગીતને રોકવાની કોશિશ કરી હોવાનો આક્ષેપ ભાજપ તરફથી કરવામાં આવી રહ્યો છે। સોનિયા અને રાહુલ ગાંધીએ ગીતને અટકાવવાનો પ્રયાસ કર્યો છે। વંદે માતરમના ગાન સમયે સોનિયા ગાંધી ગુસ્સે થયા। पार्टी कार्यकर्ताओं गीत आखू न वगाड़वा इशारा करता जोवा मळ्या छे। कोंग्रेसने वंदे मातरमथी आटली नफरत केम तेवा सवालों करवामां आवी रह्या छे। तो आजनो आ आजादीनो महाउत्सव आजना दिवसे कोंग्रेस पर राष्ट्रीय अपमाननो आ भाजपनो आक्षेप छे, केम के दिल्ही स्थित कोंग्रेस मुख्यालय खाते एक कोंग्रेसनो कार्यक्रम हतो अने ए कार्यक्रममां कोंग्रेसना कार्यक्रममां वंदे मातरम गीतना अपमाननो आक्षेप करवामां आवी रह्यो छे। सोनिया गांधीए वंदे मातरम गीत रोकवानी कोशिश करी होવાનો आक्षेप भाजपे कर्यो छे। तो आ आक्षेप प्रति आक्षेप थई रह्या छे। भाजप तरफथी कोंग्रेस पर आक्षेपो करवामां आव्या छे। आजे दिल्ही स्थित कोंग्रेस मुख्यालय खाते कोंग्रेसनो कार्यक्रम हतो। वधु विगतो साथे एसोसिएट एडिटर धर्मेश वैद्य लाइव जोड़ाई गया छे। धर्मेश, आजनो आ आजादीनो महाउत्सव अने कोंग्रेस पर भाजपे आक्षेपो कर्या छे। दीपिका 80 में स्वातंत्र्य पर्वनी उजवणी समग्र देश में हती त्यारे थोड़ा ज समय पहला एक आखो विवाद जे बहार आव्यो छे ए कोंग्रेसना मुख्यालय में जे राष्ट्रीय पर्वनी उजवणी हती एमां वंदे मातरमना गान ने अटकाववामां आव्यानो सोनिया गांधी पर सौथी मोटो आक्षेप भाजपे कर्यो छे। अने महत्वनी वात ए छे के ज्यारे आ वंदे मातरमना जे गान छे एनुं हमणां ज ताजेतरमां ज एक कायदो पसार थयो छे ए अंतर्गत कार्यवाहीनी पण एक वात थई रही छे। पण सौथी मोटो विवाद ए छे के राष्ट्रीय पर्वमां आ राष्ट्रीय ज्यारे राष्ट्रगीत प्रशांतभाई वाळा आपणी साथे भाजपना प्रदेशना जे मीडिया सह कन्वीनर जोड़ाया है। प्रशांतभाई, एक मोटो विवाद भाजपनो एक मोटो आक्षेप थई रह्यो छे के मुख्यालय कोंग्रेसनो ने त्यां वंदे मातरम गान ने सोनिया गांधीए अटकाववामां आव्युं छे। आ आखो विवाद बहार आव्यो छे, शुं कहेशो? मैं पण हमणां मीडियाना माध्यमथी आ विडियो जोयो के जेमां वंदे मातरम राष्ट्रगीत चालू होय अने चालू राष्ट्रगीते सोनिया गांधी ए वंदे मातरम गीत अटकाववा माटे जे रीतना वच्चे वात करे छे तो आ मात्र वंदे मातरम गीतनुं अपमान नथी धर्मेशभाई जी। आ आपणा राष्ट्रनुं अपमान छे, राष्ट्રના બંધારણનું अपमान छे। कारण के वंदे मातरમને બંધારણમાં રાષ્ટ્રગીતનો દરજ્જો આપવામાં આવ્યો છે। પણ આ કોંગ્રેસ માટે નવું નથી કે હર હંમેશ રાષ્ટ્રનું અપમાન કરવું, ભારતનું અપમાન કરવું, ભારતના આપણા દેશના સંવૈધાનિક પદ ઉપર બેઠેલી વ્યક્તિઓનું પણ અપમાન કરવું આ કોંગ્રેસની નિમ્ન કક્ષાની માનસિકતા છે। બીજું વાત કે કોંગ્રેસને વંદે માતરમથી આટલી નફરત શા માટે, તો એનો ઇતિહાસ પણ આપણે જોવો જોઈએ। 1948માં જવાહરલાલ નહેરુજીએ એક ઠરાવ પસાર કર્યો અને એમાં વંદે માતરમ ગીતની માત્ર 2 પંક્તિઓ જ ગાવી, ત્યારબાદની જે 3 પંક્તિ છે એ ન ગાવી એવો ઠરાવ પસાર કરવામાં આવ્યો। શા માટે? કારણ કે ત્રીજી પંક્તિમાં એવું આવે છે કે માં લક્ષ્મી, માં દુર્ગા, માં સરસ્વતી એટલે કે ભારત માતાને માં લક્ષ્મી સાથે, માં દુર્ગા સાથે, માં સરસ્વતી સાથે સરખાવવામાં આવે છે તો આપણા હિન્દુ દેવી દેવતાઓનો ક્યાંય ઉલ્લેખ ના આવે એ માટે થઈ અને કોંગ્રેસના જવાહરલાલ નહેરુએ ઠરાવ કર્યો કે ભાઈ 2 જ પંક્તિ ગાવાય। અને આજે પણ આ કોંગ્રેસ એ માત્ર એક અધૂરું વંદે માતરમ ગીત ગાય, વંદે માતરમનું અપમાન કરે। હું માનું છું કે આ વંદે પ્રશાંતભાઈ આપણે તાજેતરમાં જ આ આખો કાયદો પસાર થયો છે અને 6 અંતરાવાળું જે આપણે વાત કરી ને વંદે માતરમનું જે રાષ્ટ્રગીત છે 6 અંતરામાં ગાવાનું, તો એ અંતર્ગત આ કાર્યવાહીમાં હવે ભાજપનું સ્ટેન્ડ શું રહેશે? એટલે એ હમણાં તાજેતરમાં જ સંસદમાં કાયદો પસાર કરવામાં આવ્યો કે કોઈ પણ કાર્યક્રમ હોય તો એમાં વંદે માતરમ ગીતનું આખું ગાન કરવું, એટલે 6 અંતરા જે છે પૂરેપૂરા એ ગવાવા જોઈએ। આ રીતનો ઠરાવ વિધાનસભા સંસદમાં પસાર કરવામાં આવ્યો છે। એટલે એ તો એના જે નિયમો છે એ નિયમો મુજબ
જ્યાં જે લાગુ પડતું હશે કાર્યવાહી થાય. પણ કહેવાની વાત એ છે કે એ સરકારી કાર્યક્રમ હોય કે ન હોય, કોઈ પક્ષનો કાર્યક્રમ હોય, કંઈ પણ હોય, પણ વારંવાર રાષ્ટ્રગીતનું અપમાન શા માટે? ચોક્કસ આ દેશ આપણા બધાનો છે, તો આ રાષ્ટ્રગીત છે આપણા બધાનું છે, પણ આ કોંગ્રેસની નિમ્ન કક્ષાની માનસિકતા છે. કારણ કે એ વંદે માતરમના ત્રીજા અંતરાથી ત્યાં એમાં મા દુર્ગા, મા લક્ષ્મી, મા સરસ્વતીના નામો આવે છે, એટલા માટે વંદે માતરમ ગીત ન ગાવું. આ પ્રકારનો ભેદભાવ આ રાષ્ટ્રનું અપમાન છે ધર્મેશભાઈ. આ માત્ર વંદે માતરમ ગીતનું અપમાન નહીં, પણ આ દેશની આઝાદી માટે જે હજારો નવલોહિયા યુવાનોએ પ્રાણોની આહુતિ આપી છે એનું અપમાન છે. ચોક્કસ પ્રશાંતભાઈ, ગુજરાત ફર્સ્ટ સાથે જોડાયા બદલ આપનો આભાર. તો દીપિકા, જે કહી શકાય છે કે ભાજપના જે સહકન્વીનર છે પ્રદેશના, એમણે આ મોટો આક્ષેપ કર્યો છે કે આ મોટું અપમાન છે. તાજેતરમાં જ આનો કાયદો પસાર થયો છે અને 6 અંતરામાં રાષ્ટ્રગીત માન સન્માન સાથે ગાવાનું હોય છે, પણ કોંગ્રેસની માનસિકતા આ રીતે છતી થઈ છે અને એ હંમેશા એ વિરોધમાં રહ્યા છે વંદે માતરમના રાષ્ટ્રગીતના ગાન સામે, અને એ બતાડ્યું છે. પણ એની સામે કોંગ્રેસના જયરામ રમેશે પણ આખી ઘટના અંગે શું કહ્યું છે એ પણ આપણે જોઈ શકીએ છીએ. જી ધર્મેશ, આભાર વિગત સાથે જોડાયા તે બદલ.